મિત્રો, જેના પર આપણે સૌથી વધુ ભરોસો કરીએ છીએ, જ્યારે એ જ વ્યક્તિ આપણે પીઠ પાછળ કોઈ ઊંડી ખીણ ખોદી રહી હોય, ત્યારે એ દર્દ આખી જિંદગી રૂજાતું નથી. પણ શું થાય જ્યારે એ દગો કોઈ અજાણ્યા દેશમાં મધ્યરાત્રિએ તમારી નજર સામે જ એક ભયાનક સત્ય બનીને સામે આવે? નમસ્કાર મિત્રો, કાળજો કઠન કરીને સાંભળજો આજની આ સત્ય ઘટના પર આધારિત વાર્તા. યુરોપના સ્વિટ્ઝરલેન્ડની એ બરફીલી ખુશનુમા અને સુંદર રાત હતી. ચારે તરફ સેકન્ડો પ્રવાસીઓ હસી ખુશીથી ભરી રહ્યા હતા. અજય પટેલ અને નેહા પટેલ માટે આ માત્ર એક સામાન્ય વેકેશન નહોતું, પણ લગ્નના 5 વર્ષ પછી બંને એકબીજાને થોડો કિંમતી સમય આપવા અહીં આવ્યા હતા. અજય અમદાવાદમાં એક મોટો બિઝનેસ ચલાવતો હતો અને નેહા એક સંસ્કારી અને પ્રેમાળ ગૃહિણી હતી. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. અજય, જુઓ ને, આ લોકેશન કેટલું સુંદર છે. મને તો વિશ્વાસ જ નથી થતો કે આપણે ખરેખર અહીં છીએ. નેહાએ અજયનો હાથ પકડતા આલ્પ્સના પર્વતો તરફ જોતા ઉત્સાહથી કહ્યું. અજયે હસીને નેહાના માથા પર કિસ કરી. તારા માટે તો હું આખી દુનિયાના સુંદર લોકેશન ખરીદી શકું નેહા. તો હું ખુશ. પરંતુ આ હસતા ચહેરા પાછળ કયું તોફાન આવી રહ્યું હતું, તેને નેહાને સહેજ પણ કલ્પના નહોતી. અજય છેલ્લા 2 દિવસથી વારંવાર કોઈના ફોન આવતા જ થોડો વિચલિત થઈ જતો હતો અને હોટેલના રૂમની બહાર જઈને વાત કરતો હતો. નેહા જ્યારે પણ પૂછતી ત્યારે અજય કહી દેતો, અરે, ઇન્ડિયાથી રાકેશનો ફોન આવ્યો હતો. બિઝનેસની થોડી ડીલ બાબતે ચર્ચા ચાલતી હતી. રાકેશ અજયનો નાનપણનો પાકો મિત્ર અને બિઝનેસ પાર્ટનર હતો, એટલે નેહાએ ક્યારેય વધારે શંકા ન કરી. તે રાત્રે હોટેલના લક્ઝરી રૂમમાં નેહા ગાઢ ઊંઘમાં હતી. આખો દિવસ ફરવાના કારણે તે ખૂબ થાકી ગઈ હતી. મોડી રાત્રે અચાનક વિન્ડોમાંથી આવતી ઠંડી હવાના કારણે તેની આંખ ખુલી ગઈ. તેણે જોયું તો બાજુમાં અજય નહોતું. ઘડિયાળમાં જોયું તો રાતના 2 વાગ્યા હતા. નેહા બેઠી થઈ. રૂમમાં લાઇટો બંધ હતી. તેણે બાથરૂમ તરફ જોયું. ત્યાં પણ અંધારું હતું. તે ધીમે પગલે રૂમની બહાર ગેલેરી તરફ ગઈ. ત્યાં અજય ઊભો હતો, પણ તે ફોન પર વાત નહોતો કરી રહ્યો. તે કોઈ અજાણ્યા માણસ સાથે ખૂબ જ ધીમા અવાજે દલીલબાજી કરી રહ્યો હતો. તે અજાણ્યો વ્યક્તિ દેખાવમાં ખૂબ જ રહસ્યમય અને ડરામણો લાગતો હતો. તેણે બ્લેક લોંગ કોટ પહેર્યો હતો. અજય તેના હાથમાં એક મોટું પરબેડિયું આપ્યું અને ધ્રુજતા અવાજે ગુજરાતીમાં કહ્યું, વિક્રમ, પ્લીઝ, આ કામ આજે રાત્રે જ પૂરું થઈ જવું જોઈએ. મારી પાસે હવે વધારે સમય નથી. ઇન્ડિયામાં કાવ્યા બધું સંભાળી લેશે, પણ અહીં તારે નેહાને. અજય આગળ કંઈ બોલે એ પહેલા જ નેહાનો પગ ત્યાં પડેલા એક ફ્લાવર વાઝ સાથે અથડાયો અને મોટો અવાજ થયો, ખટાસ. અજય અને પેલો રહસ્યમય વ્યક્તિ વિક્રમ બંને ચમકી ગયા અને તેમણે તરત જ ગેલેરીના દરવાજા તરફ જોયું. નેહા ત્યાં જ થતરી ગઈ. અંધારામાં નેહાનો ચહેરો જોઈને અજયના હોશ ઉડી ગયા. વિક્રમે તરત જ પોતાનો ચહેરો છુપાવ્યો અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. અજય દોડતો નેહા પાસે આવ્યો અને તેના ખભા પકડીને ધ્રુજતા અવાજે બોલ્યો, નેહા, તું ક્યારે જાગી? તે કંઈ સાંભળ્યું? નેહાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેનો અવાજ કાંપી રહ્યો હતો. અજય, એ કોણ હતું અને તમે શું કહી રહ્યા હતા? કે નેહાને? અને આમાં મારી બહેન કાવ્યાનું નામ કેમ આવ્યું? અજય, પ્લીઝ મને સાચું કહો. હું ચાલી રહી છું. અજયનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેણે નેહાના હાથ પકડ્યા અને તેને બેડ તરફ દોરી ગયો. નેહા, તું જે વિચારે છે એવું કંઈ નથી. તું શાંત થઈ જા. એ તો અહીંનો એક લોકલ ગાઈડ હતો. હું આપણા કાલે ફરવાના પ્લાન માટે વાત કરતી હતી. ખોટું ના બોલ અજય. નેહા આ વખતે જોરથી રડી પડી. લોકલ ગાઈડ સાથે કોઈ પોતાની માતૃભાષામાં ગુજરાતીમાં વાત કરે ખરી?
અને એ પણ છુપાઈને રાત્રે 2 વાગે. અને તમે કાવ્યાનું નામ લીધું, મારી બહેનનો આમાં શું સંબંધ? તમે મારાથી કંઈ બહુ મોટું છુપાવી રહ્યા છો. અજયે જોયું કે હવે વાત હાથમાંથી નીકળી રહી છે. તેણે નેહાને ગળે લગાવી લીધી. અજયની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા, પણ એ આંસુ પ્રેમના હતા કે કોઈ ગિલ્ટમાં એ સમજી શકતું નહોતું. અજયે કહ્યું, નેહા, તું મારા પર ભરોસો રાખને. બસ અત્યારે સુઈ જા. સવારે હું તને બધું જ સાચું કહી દઈશ. આઈ પ્રોમિસ. નેહા અજયના ભરોસે માંડ માંડ શાંત થઈ અને બેડ પર આડી થઈ, પણ તેની આંખોમાંથી ઊંઘ ઉડી ચૂકી હતી. સવારના 5 વાગ્યા હતા, પણ નેહાને હજુ ઊંઘ આવી નહોતી. તે વિચારતી રહી કે તેનો સગો પતિ અજય અને તેની જીવતી વાલી બહેન કાવ્યા તેની પીઠ પાછળ કઈ રમત રમી રહ્યા છે. અને પેલો વિક્રમ કોણ હતો? સવારે 7 વાગે હોટેલના રૂમના દરવાજે જોર જોરથી ટકોરા પડ્યા. ઠક ઠક ઠક. નેહા તરત જ ઊભી થઈ ગઈ. અજય હજુ ઊંઘતો હતો. નેહાએ જઈને દરવાજો ખોલ્યો. સામે 2 સ્વિસ પોલીસ ઓફિસર ઊભા હતા. તેમની સાથે પેલો જ રહસ્યમય માણસ વિક્રમ પણ હતો, જેની આંખો લાલચોળ હતી. પોલીસ ઓફિસરે નેહા તરફ જોયું અને ગંભીર અવાજે પૂછ્યું, આર યુ મિસ નેહા પટેલ? નેહાએ ગભરાતા કહ્યું, યસ આઈ એમ. શું થયું છે? પોલીસ ઓફિસરે પાછળ ઊભેલા વિક્રમ તરફ ઈશારો કર્યો અને જે વાત કહી તે સાંભળીને નેહાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઓફિસરે કહ્યું, તમારા પતિ અજય પટેલે ગઈકાલે રાત્રે આ માણસ વિક્રમને 2 લાખ રૂપિયાની સોપારી આપી છે, તમને આ દેશમાં જ હંમેશા માટે ખતમ કરી દેવા માટે. અને તમારી બહેન કાવ્યાએ ઇન્ડિયામાંથી ફંડ ટ્રાન્સફર કર્યું છે. નેહા ધ્રુજી ઉઠી. તેણે પાછળ ફરીને બેડ તરફ જોયું. અજયે આ શું છે? પણ જ્યારે નેહાની નજર બેડ પર પડી ત્યારે તેના હોશ ઉડી ગયા. બેડ પર અજય નહોતો, પણ ત્યાં લોહીથી લથપથ એક ચિઠ્ઠી પડી હતી અને અજય ગાયબ હતો, જેના પ્રેમની છત્રછાયામાં આપણે દુનિયાના તમામ ડર ભૂલી જઈએ. જ્યારે એ જ છત્રછાયા એક કાતિલ કાવતરું બનીને આપણી સામે આવે ત્યારે શ્વાસ લેવો પણ ભારે થઈ જાય છે. નેહા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. પોલીસ ઓફિસરના શબ્દોના નેહાના કાનમાં કોઈ ગરમ ચીમાની જેમ ઓગળી રહ્યા હતા. તમારા પતિ અજય પટેલે અને જીવતી મારી નાખવા માટે આ વિક્રમને સોપારી આપી છે. આ સાંભળતા જ નેહાનું માથું ચક્કર ખાવા લાગ્યું. તે રૂમની અંદર દોડી, પણ બેડ પર અજય નહોતું. ત્યાં માત્ર સફેદ ચાદર પર લોહીના થોડા તાજા ડાઘા અને એક ચિઠ્ઠી પડી હતી. નેહાએ ધ્રુજતા હાથે એ ચિઠ્ઠી ઉપાડી. એ અજયના જ અક્ષર હતા. નેહા, મને માફ કરી દેજે. હું તારી સામે મોટું બતાવવાનો લાયક નથી રહ્યો. મેં જે કર્યું એ મજબૂરીમાં કર્યું છે, પણ હવે પાછા વળવાનો કોઈ રસ્તો નથી. ચિઠ્ઠી અધૂરી હતી, જાણે લખતા જ કોઈએ અજયને ત્યાંથી ગાયબ કરી દીધો હોય. નેહા જોરથી ચીસ પાડી બેસી પડી. ના, આ અજય નહીં કરી શકે. એ મારાથી કંઈ છુપાવે છે, પણ એ મારો જીવ ન લઈ શકે. ત્યાં જ રૂમમાં ઊભેલો રહસ્યમય વ્યક્તિ વિક્રમ આગળ આવ્યો. તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. તેણે કડવાશથી હસીને ગુજરાતીમાં કહ્યું, નેહાબેન, પ્રેમ અંધળો હોય છે, પણ આટલો અંધળો આ જુઓ પુરાવો. વિક્રમે પોતાના ખિસ્સામાંથી એક ઓડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું. રેકોર્ડિંગમાં અજયનો જ અવાજ આવતો હતો, જે ખૂબ જ સ્પષ્ટ સંભળાતો હતો. વિક્રમ, સ્વિટ્ઝરલેન્ડની બહાર નેહા જીવતી ન જવી જોઈએ. કાવ્યાએ ઇન્ડિયાથી તારા એકાઉન્ટમાં અડધા પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. બાકીના પૈસા કામ પત્યા પછી રાકેશ અને તને કેસ આપી દેશે. બસ આ એક અકસ્માત લાગવો જોઈએ. આ અવાજ સાંભળીને નેહાના હૃદયના ટુકડા થઈ ગયા. અજયનો અવાજ, કાવ્યાનું નામ અને તેનો મિત્ર રાકેશ પણ આમાં સામેલ હતું. જે બહેન કાવ્યાને નેહાને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી,
જે રાકેશને અજય પોતાના ભાઈથી સવાયો માનતો હતો. એ બધાએ મળીને તેની પીઠ પાછળ આટલું મોટું કાવતરું ઘડ્યું હતું. નહીં, કાવ્યા આવું ન કરી શકે. નેહાએ ધ્રુજતા અવાજે પોતાનો ફોન લીધો અને ઇન્ડિયા તેની નાની બહેન કાવ્યાને વિડીયો કોલ કર્યો. બીજી જ સેકન્ડે કાવ્યાએ ફોન ઉપાડ્યો. તેનો ચહેરો ખૂબ જ ગભરાયેલો હતો. દીદી, તું ઠીક છે ને? તારો ફોન કેમ લાગતો નહોતો? જીજુ ક્યાં છે? કાવ્યા એક સાથે કેટલા સવાલો પૂછી રહી હતી. નેહાએ રડતા અવાજે પૂછ્યું, કાવ્યા, તે મને કેમ દગો આપ્યો? તે સ્વિટ્ઝરલેન્ડમાં વિક્રમ નામના માણસને પૈસા કેમ મોકલ્યા? તું અને અજય મને કેમ મારી નાખવા માંગો છો? નેહાની વાત સાંભળીને કાવ્યાના હોશ ઉડી ગયા. તે સ્ક્રીન પર જ રડવા લાગી અને હાથ જોડીને બોલી, દીદી, તું શું બોલે છે? મને કંઈ ખબર નથી પડતી. હું તો રાકેશ ભાઈના કહેવાથી. હજુ કાવ્યા પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ ઇન્ડિયામાં કાવ્યાના રૂમનો દરવાજો કોઈએ જોરથી તોડ્યો. વિડીયો કોલમાં નેહાએ જોયું કે બે અજાણ્યા ગુંડાઓ કાવ્યાના રૂમમાં ઘૂસી આવ્યા. કાવ્યા જોરથી ચીસ પાડી ઉઠી, દીદી, મને બચાવો. રાકેશભાઈએ મને ત્યાં જ ફોન કપાઈ ગયો. નેહાનો ફોન જમીન પર પડી ગયો હતો. હવે નેહા બિલકુલ એકલી થઈ ગઈ હતી. એક તરફ સ્વિસ પોલીસ તેને સ્ટેશન લઈ જવા તૈયાર હતી. બીજી તરફ અજય ગાયબ હતો અને ઇન્ડિયામાં તેને બહેન કાવ્યા મુસીબતમાં હતી. પોલીસ ઓફિસરે નેહાને કહ્યું, મેડમ, અમારે તમારી ધરપકડ કરવી પડશે, કારણ કે આ વિક્રમનું કહેવું છે કે તમારા પતિએ પૈસા આપ્યા બાદ તમને મારવાનો પ્લાન કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને કદાચ તમારા પતિ પર જ હુમલો થયો છે. અમારે પૂછપરછ કરવી પડશે. નેહાને પોલીસ જીપમાં બેસાડવામાં આવી. બરફથી ઢંકાયેલા રસ્તાઓ પર ગાડી દોડી રહી હતી. નેહાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને અજય પર ગુસ્સો પણ હતો અને તેની ચિંતા પણ થતી હતી. શું ખરેખર અજયે તેને મારવાનો પ્લાન બનાવ્યો હતો? જો હા, તો છેલ્લી ઘડીએ તે કેમ ફરી ગયો? ત્યાં જ અચાનક પોલીસ જીપની સામે એક કાળા રંગની મોટી એસયુવી કાર પૂર ઝડપે આવી અને પોલીસ જીપને જોરદાર ટક્કર મારી. ધડામ! પોલીસ જીપ રસ્તા પરથી ફસાઈને બરફના ઢગલામાં ખાબકી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને સ્વિસ પોલીસ ઓફિસર બેભાન થઈ ગયા. નેહાના માથામાં પણ ઈજા થઈ અને લોહી લુહાણ થઈ ગઈ. દોડની આંખોમાંથી તેણે જોયું કે પેલી કાળી કારમાંથી એક માણસ ઉતર્યો. તેના હાથમાં ગન હતી. તે બીજો કોઈ નહીં પણ અજયનો મિત્ર રાકેશ હતો, જે ઇન્ડિયામાં હોવો જોઈયો હતો. રાકેશે જીપનો દરવાજો તોડ્યો અને નેહાનો હાથ પકડીને બહાર ખેંચી. નેહાએ ગભરાતા પૂછ્યું, રાકેશ, તું અહીં? અજય ક્યાં છે? રાકેશે એક ક્રૂર હાસ્ય વેચ્યું અને નેહાની કનપટ્ટી પર બંદૂક મૂકી દીધી. તેણે અજયના લોહી લુહાણ શર્ટનો એક ટુકડો નેહા સામે ફેંક્યો અને બોલ્યો, અજય તો નરકની ટિકિટ કપાવી ચૂક્યો છે નેહા, હવે તારો વારો છે. તને શું લાગ્યું કે અજય તને મારવા માંગતો હતો? ના, પ્લાન તો મારો હતો. અજયને તો મેં મજબૂર કર્યો હતો. રાકેશે બંદૂકનું ટ્રિગર દબાવવા આગળ લાવી, પણ ત્યાં જ પાછળથી એક જોરદાર ગોળી છૂટવાનો અવાજ આવ્યો. ભાગ! પરંતુ આ ગોળી રાકેશની બંદૂકમાંથી નહીં છૂટી. રાકેશના ખભા પર ગોળી વાગી અને તે ચીસ પાડીને નીચે પડી ગયો. નેહાએ પાછળ ફરીને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. સામે લોહી લુહાણ હાલતમાં હાથમાં પિસ્તોલ લઈને કોઈ ઊભું નહોતું, જેને જોઈને નેહાના શ્વાસ થંભી ગયા. કહેવાય છે કે જે આંખો રડાવે છે, ક્યારે એ જ આંખો પાછળ છુપાયેલું દર્દ વાંચવામાં આપણું મોડું પડી જઈએ છીએ. સત્ય જ્યારે નજર સામે આવે છે, ત્યારે કાં તો સંબંધ અમર થઈ જાય છે અથવા તો કાયમ માટે વિખરાઈ જાય છે. લોહી લુહાણ હાલતમાં સામે ઉભેલ એ વ્યક્તિને જોઈને નેહાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અજય! આ એ બીજું કોઈ નહીં પણ અજય જ હતો.
તેના કપડાં ફાટેલા હતા. શરીર પર ફેફસા અને લોહીના નિશાન હતા. પણ તેની આંખોમાં નેહાને બચાવવાનો એ જ જૂનો જુસ્સો અને પ્રેમ સાફ દેખાતો હતો. રાકેશ ખભા પર ગોળી વાગવાને કારણે જમીન તરફ રહ્યો હતો. અજય દોડતો આવ્યો અને તેણે નેહાને પોતાની બાહોમાં ભરી લીધી. નેહા, તું ઠીક છે ને? મને માફ કરી દેજે નેહા, હું તને આ નરકમાં નહોતો ધકેલવા માંગતો. અજય ધ્રુજતા અવાજે રડી રહ્યો હતો. નેહા હજુ પણ આઘાતમાં હતી. એક તરફ રાકેશની વાતો અને બીજી તરફ અજયની આ હાલત. તેણે અજયને ધક્કો માર્યો અને રડતા રડતા પૂછ્યું, અજય, મને તમારા પર ભરોસો કરવો કે નહીં એ જ નથી સમજાતું. જેમાં તું વિક્રમને મને મારી નાખવાની સુપારી આપી રહ્યો હતો, એ શું હતું? અને ઇન્ડિયામાં કાવ્યા કેમ મુસીબતમાં છે? મને સાચે સાચું કહો, નહીંતર હું અત્યારે જ મારું જીવન ટૂંકાવી દઈશ. અજયે નેહાના બંને હાથ પકડી લીધા. તેની આંખોમાં સચ્ચાઈ હતી. નેહા, મારી વાત સાંભળ. તારી બહેન કાવ્યા અને હું તને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધી રમત આ રાકેશની છે. અજયે જમીન પર પડેલા રાકેશ તરફ ગુસ્સાથી જોયું અને સત્ય જણાવવાનું શરૂ કર્યું. નેહા, 6 મહિના પહેલા રાકેશને આપણી કંપનીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જ્યારે મને ખબર પડી ત્યારે મેં તેને પોલીસના હવાલે કરવાની ધમકી આપી. પણ એ નરાધમે ઇન્ડિયામાં કાવ્યાને કિડનેપ કરી લીધું. તેણે મને ધમકી આપી કે જો હું સ્વિટ્ઝરલેન્ડ આવીને તને મારી ન નાખું અને તારા નામના તમામ ઇન્યોર્સ અને પ્રોપર્ટીના પેપર્સ તેના નામે ન કરી દઉં તો તે કાવ્યાને જાનથી મારી નાખશે. નેહાનો શ્વાસ અટકી ગયો. શું? તો કાવ્યા ત્યાં કેદ છે? હા, અજય આગળ કહ્યું. કાવ્યાને બચાવવા માટે મારે રાકેશની હામાં હા મેળવવી પડશે. મેં અહીં આવીને જાણી જોઈને વિક્રમ નામના શાર્પ શૂટરનો સંપર્ક કર્યો, જ્યાંથી રાકેશને લાગે કે હું તને મારવાનો પ્લાન બનાવી રહ્યો છું. પણ વાસ્તવમાં મેં વિક્રમને રાકેશ કરતા બમણા પૈસા આપીને મારી તરફ કરી લીધો હતો. ગઈ રાત્રિએ ગેલેરીમાં હું વિક્રમને એ જ કહી રહ્યો હતો કે રાકેશને એમ જ લાગવું જોઈએ કે નેહા મરી ગઈ છે, પણ ત્યારે નેહાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની છે. અને કાવ્યાએ જે પૈસા ટ્રાન્સફર કર્યા હતા એ રાકેશના માણસોએ તેની પાસે બળજબરીથી કરાવ્યા હતા. નેહાની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તે જે પતિને કાતિલ સમજી રહી હતી, તે તો પોતાની બહેન અને તેના માટે પોતાની જિંદગી દાવ પર લગાવીને ફરતો હતો. પણ અજય, પેલી લોહી લુહાણ ચિઠ્ઠી અને હોટેલના રૂમમાં તારું ગાયબ થવું? નેહાએ પૂછ્યું. અજયે નિશાસો નાખ્યો. ગઈ રાત્રે રાકેશને શંકા ગઈ કે હું રમત રમી રહ્યો છું. તેના ગુંડાઓએ મોડી રાત્રે જ હોટેલ રૂમની પાછળથી આવી મારા પર હુમલો કર્યો. મને અધમુવો કરીને એ લોકોએ ગાડીમાં નાખીને લઈ જતા હતા, પણ મેં રસ્તામાં ગાડીમાંથી કૂદકો મારી લીધો. હું તને બચાવવા પોલીસ જીપની પાછળ જ આવી રહ્યો હતો. ત્યાં જ જમીન પર પડેલો રાકેશ જોરથી હસવા લાગ્યો. તેનો અવાજ ખૂબ જ ડરામણો હતો. અજય પટેલ, તું પોતાને બહુ સ્માર્ટ સમજે છે ને, પણ તું ભૂલી ગયો છે કે ઇન્ડિયામાં કાવ્યા હજુ પણ મારા માણસોની પકડમાં છે. તે હમણાં જ વિડીયો કોલ પર જોયું ને? જો હું અહીંથી એક મેસેજ નહીં કરું તો આગલી જ મિનિટે કાવ્યાની લાશ ગંગા નદીમાં વહેતી હશે. રાકેશે લોહી લુહાણ હાથે પોતાનો ફોન કાઢવાનો પ્રયત્ન કર્યો. રાકેશ, તું આવું નહીં કરે. અજયે તેની તરફ પિસ્તોલ તાણી. મારી નાખ મને. અજય, જો હું મરીશ તો કાવ્યા પણ મરશે. અને નેહા, તું આખી જિંદગી એ ગિલ્ટમાં જીવીશ કે તારા કારણે તારી નાની બહેન મારી ગઈ. રાકેશની આંખોમાં ક્રૂરતા હતી. નેહા ધ્રુજી ઉઠી. એક તરફ તેનો પતિ હતો અને બીજી તરફ તેની વહાલી બહેનનો જીવ. સ્વિટ્ઝરલેન્ડમાં એ બર્ફીલા પહાડો વચ્ચે જાણે સમય થંભી ગયો હતો. અજયે રાકેશના હાથમાંથી ફોન ઝૂંટાવી લીધો, પણ ફોન લોક હતો. રાકેશે હસતા હસતા કહ્યું, પાસવર્ડ માત્ર મને જ ખબર છે. મને હોસ્પિટલ લઈ જાઓ અને પેપર્સ પર સાઇન કરો તો જ કાવ્યા બચશે.
પરંતુ બરાબર એ જ સેકન્ડે રાકેશના ફોન પર ઇન્ડિયાથી એક ઇન્ટરનેશનલ વિડીયો કોલ આવ્યો. અજયે સ્ક્રીન જોઈ. એ કાવ્યાનો જ ફોન હતો. અજયે તરત જ કોલ સ્લાઇડ કરીને સ્પીકર પર મૂક્યો. સ્ક્રીન સામે આવતા જ નેહા અને અજયના હોશ ઉડી ગયા. વિડીયોમાં કાવ્યા રડી રહી હતી નહોતી, પણ તેના હાથમાં રાકેશના જ એ ગુંડાની ગન હતી અને તેની પાછળ ઇન્ડિયન પોલીસ ઊભી હતી. કાવ્યાએ વિડીયોમાં હાંફતા કહ્યું, જીજુ દીદી, હું સેફ છું. રાકેશના ગુંડાઓએ મને મારી એ પહેલા જ મેં જીજુની વાત યાદ રાખીને, પરંતુ કાવ્યા પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ વિડીયોમાં પાછળથી એક ભયાનક અવાજ આવ્યો. કોઈએ કાવ્યાની પાછળથી આવીને તેના ગળા પર તીક્ષ્ણ હથિયાર મૂકી દીધું અને કેમેરાની સામે એ વ્યક્તિનો ચહેરો આવ્યો. એ ચહેરો જોઈને અજયના હાથમાંથી ફોન છૂટી ગયો અને નેહા ચીસ પાડી ઉઠી. કારણ કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સ્વિટ્ઝરલેન્ડમાં અજયની સામે પ્લાન બનાવનાર અને પોલીસની સાથે ઉભેલો એ રહસ્યમય માણસ વિક્રમ હતો, જે અત્યારે ઇન્ડિયામાં કાવ્યના ગળા પર છરી રાખીને ઊભો હતો. એક જ સમયે એક જ માણસ સ્વિટ્ઝરલેન્ડમાં અને ઇન્ડિયામાં કેવી રીતે હોઈ શકે? આ કઈ માયાવીર ઝાડ છે? લોભ અને દગાની દિવાલો ગમે તેટલી ઊંચી કેમ ન હોય, પણ જ્યારે એક પરિવારનો સાચો પ્રેમ અને બલિદાનની શક્તિ તેની સામે ટકાવી રહી હોય છે, ત્યારે એ દિવાલો પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. સ્વિટ્ઝરલેન્ડના બર્ફીલા રસ્તા પર પડેલા એ ફોનની સ્ક્રીન પર વિક્રમનો ચહેરો જોઈને નેહા અને અજયના શ્વાસ અદ્ધર થઈ ગયા. અજય મનોમન વિચારતો રહ્યો કે જે વિક્રમ હમણાં જ અહીં સ્વિસ પોલીસ સાથે ઊભો હતો, તે આટલો જલ્દી ઇન્ડિયામાં કેવી રીતે પહોંચી શકે? ત્યાં જ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલો રાકેશ જોરથી હસવા લાગ્યો. અજય, મેં તને કહ્યું હતું ને કે તું મારા વાળ પણ વાંકો નહીં કરી શકે. તને શું લાગ્યું કે સ્વિટ્ઝરલેન્ડમાં તું જે વિક્રમને મળ્યો હતો તે જ અસલી વિક્રમ છે? અરે મૂર્ખ, એ બંને જોડવા ભાઈઓ છે. એક વિક્રમ ઇન્ડિયામાં મારું કામ સંભાળે છે અને બીજો વિક્રમ વિદેશમાં શાર્પ શૂટર કરે છે. તે જેની સાથે પ્લાન બનાવ્યો એણે તો મને ક્યારનાય તારા પ્લાનના સમાચાર આપી દીધા હતા. સત્ય હવે નેહા અને અજયની સામે એક ભયાનક રાક્ષસની જેમ ઊભું હતું. રાકેશ સ્વિટ્ઝરલેન્ડના વિક્રમને ખરીદી લીધો હતો અને અજયની બધી ચાલ ઊંધી પડી હતી. ઇન્ડિયાથી વિડીયો કોલ પર કુર અવાજે કહ્યું, રાકેશ ભાઈ બોલ, આ કાવ્યાનું શું કર્યું? બતાવી દઉં? ના, વિક્રમ ઊભો રહે. નેહા જોરથી ચીસ પાડીને ફોન સામે દોડી. તે હાથ જોડીને રડવા લાગી. રાકેશ પ્લીઝ, મારી બહેનને છોડી દે. તને જે જોઈએ એ બધું હું આપીશ. હું અને અજય પ્રોપર્ટીના બધા પેપર્સ પર સહી કરવા તૈયાર છીએ. પ્લીઝ મારી કાવ્યાને કંઈ ન કરતો. અજય પણ હિંમત હારીને પોતાની પિસ્તોલ નીચે મૂકી દીધી. રાકેશ, તું જીત્યો અને હું હાર્યો. મારી દોસ્તીનો તે આવો બદલો આપ્યો એ હું જિંદગીભર નહીં ભૂલું. પણ પ્લીઝ કાવ્યા અને નેહાને છોડી દે. રાકેશ ધીમેથી ઊભો થયો. તેના ચહેરા પર જીતનો અહંકાર હતો. બસ અજય, મને આ જ જોવું હતું. લાવ પેપર્સ, કાઢ અને સાઇન કર. અજયે ધ્રુજતા હાથે કોટના અંદરના ખિસ્સામાંથી પ્રોપર્ટી અને ઇન્સ્યોરન્સના કાગળો કાઢ્યા. રાકેશે હસતા પેન આગળ ધરી. અજયે કાળજું કઠણ કરીને પેન પકડી અને પેપર પર સહી કરવા જતો જ હતો. બરાબર એ જ ક્ષણે નેહાની નજર સ્વિસ પોલીસ ઓફિસર તરફ ગઈ, જે અત્યાર સુધી બેભાન હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. એ પોલીસ ઓફિસરે નેહાને આંખમાંથી ઈશારો કર્યો. નેહા તરત જ સમજી ગઈ અજય જેવી સહી કરવાનો ગયો. નેહાએ જોરથી રાકેશના વાગેલા ખભા પર લાત મારી. રાકેશ દર્દથી ચીસ પાડી ઉઠ્યો અને નીચે નમી ગયો. બરાબર એ જ સેકન્ડે પેલે સ્વિસ પોલીસ ઓફિસર ઊભો થયો અને તેણે રાકેશના હાથમાંથી ગન છૂટાવી લીધી અને તેને હેન્ડ પહેરાવી લીધી.
આ કોઈ સામાન્ય પોલીસ ઓફિસર નહોતું, પણ અજયે અગાઉથી જ ઇન્ટ્રોલ અને સ્વિચ ઓફિસ સિક્યોરિટીના કૌભાંડની જાળ કરી દીધી હતી. અને આ આખો પ્લાન રાકેશને ગંગે હાથ પકડવા માટેનો જ હતો. પણ હજુ મોટો પ્રશ્ન ઇન્ડિયામાં કાવ્યાના જીવનનો હતો. અજયે તરત જ જમીન પરથી ફોન ઉઠાવ્યો. વિડીયો કોલમાં ઇન્ડિયાનો વિક્રમ હજુ પણ કાવ્યાના ગળા પર છરી રાખીને ઊભો હતો અને બોલ્યો, જો કોઈએ પણ હોશિયારી કરી તો હું આ છોકરીનું ગળું કાપી નાખીશ. તારે હિંમત પણ કેવી રીતે થઈ વિક્રમ? અચાનક વિડીયો કોલમાં પાછળથી એક કડક અને પરિચિત અવાજ સંભળાયો. બીજી જ સેકન્ડે કાવ્યાના રૂમની બારી તોડીને ગુજરાત પોલીસની સ્પેશિયલ ફોજ અંદર ઘૂસી આવી. જે અજય હવે એ બીજો કોઈ નહીં પણ અમદાવાદના એક જાબાજ પોલીસ ઓફિસરનો હતો, જેને અજયે ઇન્ડિયાથી નીકળતા પહેલા જ બધી હકીકત જણાવી દીધી હતી. પોલીસે એક જ સેકન્ડમાં વિક્રમ પર ત્રાટકીને તેને જમીનદોસ્ત કરી દીધો અને તેના હાથમાંથી છરી છીનવી લીધી. કાવ્યા સુરક્ષિત હતી. તેણે કેમેરા સામે જોઈને રડતા રડતા કહ્યું, દીદી, જીજુ, હું બિલકુલ ઠીક છું. આ રાક્ષસો પકડાઈ ગયા. નેહા અને અજયે એકબીજાને જોરથી ગળે લગાવી લીધા. બંનેના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. સ્વિટ્ઝરલેન્ડના એ ઠંડા પહાડો વચ્ચે અજય સત્ય અને પ્રેમની હૂંફ જીતી ગઈ હતી. રાકેશને સ્વિસ પોલીસ કસ્ટડીમાં રાખીને ગાડીમાં બેસાડીને રહી ગયા. જતા જતા અજય રાકેશ પાસે ગયો અને શાંતિથી બોલ્યો, રાકેશ, મેં તને મારો ભાઈ માન્યો હતો. તે પૈસા માટે દોસ્તી, પરિવાર અને માનવતા બધું વેચી દીધું. પણ તું ભૂલી ગયો કે જે પરિવારમાં સાચો પ્રેમ હોય ને, એ દુનિયાની કોઈ તાકાત નથી કે તોડી શકતી નથી. હવે તારી બાકીની જિંદગી જેલના અંધારામાં જ કટાશે. ઉપસંસાર. આ ઘટના પછી નેહા અને અજય ઇન્ડિયા પાછા ફર્યા. કાવ્યા પણ હવે સુરક્ષિત હતી. આ ભયાનક અનુભવે તેમને એક મોટો પાઠ ભણાવ્યો કે દુનિયામાં ગમે તેટલી મુસીબત આવે, ગમે તેટલા રહસ્યો અને દગા સામે આવે, પણ જો પરિવાર એક સાથે થઈને ઊભો રહે તો મોટામાં મોટા તોફાનોને પણ માન આપી શકાય છે. વિદેશની અંદર પણ ભયાનક સફર તેમના જીવનની સૌથી મોટી કસોટી હતી, જેમાં તેમનો પ્રેમ અને વિશ્વાસ 100% શુદ્ધ સોનાની જેમ ચમકી રહ્યો બહાર આવ્યો હતો. મિત્રો, આશા રાખું છું કે તમને આ વાર્તા પસંદ આવી હશે. પસંદ આવી હોય તો આપણી ચેનલ જગુ વોઇસને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.